મહાપુરુષોની વાત સાંભળીએ ત્યારે એમના જીવનમાં એવા અમુક એવા પ્રસંગો હોય કે જે આપણને વિશ્વાસ જ ના આવે, કેમ કે આપણે બધાને આપણા ગજથી માપીએ. આપણો સ્કેલ છે. કઈ સમસ્યા કઈ તો બધા હવે ધ્યાન રાખીએ કે આપણી માપપટ્ટી એટલી નાની હોય ને કે આપણે એવું માની જ ના શકીએ કે માણસો આવા મહાન કામો કરી શકે. એમાંય શરીરથી કંઈક પદાર્પણ કરવું આ એક વસ્તુ છે. જે વીર યોદ્ધાઓ હોય, શૂરવીરો હોય, એ લોકો પોતાની શરીરની જે તાકાત છે એ ભારત માતાને ચરણે ધરી દેતા હોય. પણ એના કરતાં પણ અઘરી લડાઈ જે છે એ બુદ્ધિની લડાઈ છે. અને આવી બુદ્ધિની લડાઈ ઇતિહાસમાં ભારત માતા માટે ઘણા બધા મુત્સદ્દીઓએ લડેલી છે. મુત્સદ્દી એટલે શું? ડિપ્લોમેટ, કે જે અટપટી પરિસ્થિતિ હોય, ઘણા બધા લોકોને સમજાવવાના હોય, એક આ બાજુ ભાગતો હોય, બીજો બીજી બાજુ ભાગતો હોય, બધા એકબીજા સાથે લડાઈ લડતા હોય. આવી પરિસ્થિતિમાં બધાને એક તાંતણે બાંધી અને જ્યારે સમાજને, રાષ્ટ્રને એક દિશામાં લઈ જવાનું હોય ત્યારે ભરપૂર બુદ્ધિની જરૂર પડે. અને આપણા જેવા માણસોને પ્રશ્ન થાય કે આપણે બે માણસોને સમજાવી નહીં શકતા, તો સરદાર વલ્લભભાઈ પટેલે 550 રાજાઓને કઈ રીતે સમજાવ્યા હશે? કીધું ને વેદભાઈએ કે અત્યારે કોઈ 2 વીઘા જમીનનો ટુકડો છે એ પણ કોઈને ના આપે, તો રાજાઓ પોતાની જાગીર રાખી બધી દેશ માટે આપી દે. રાજ્ય બધા ભેગા થઈને ભારત દેશ બન્યો. એનો અર્થ શું? કે જે રાજાની સંપત્તિ હતી બધી, એમાંથી અમુક કદાચ પૈસા, મહેલ આવું થોડું રાખેલું, પણ બાકીની જે રાજ્યની જમીન હતી, સરકારી જમીન, એ બધી કોની થઈ ગઈ? હવે ભારત દેશની થઈ ગઈ, કે જે અગાઉ રાજાની હતી. તો આટલું મોટું બલિદાન આપવા માટે કેટલા લોકોને તૈયાર કરવાના? એક બે નહીં, 550 લોકોને આવા બલિદાન માટે તૈયાર કરવાના. કેટલી અઘરી વાત છે, વિચારો. તો એના માટે એટલી પ્રખર બુદ્ધિની જરૂર પડે. અને ગીતામાં ભગવાને કીધું છે કે દદામિ બુદ્ધિ યોગંતમ યેન મામ ઉપયાંતિ તે, કે જે મારું અનન્ય ચિત્તથી જે સાથે મળીને અગ્નિય કાર્ય કરે છે, એનામાં કદાચ બુદ્ધિ જો ઘટતી હોય ને કોઈ કાર્ય કરવા માટે, તો ભગવાન એને બુદ્ધિ આપે છે. બુદ્ધિ નહીં, બુદ્ધિ યોગ આપે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ આપે. અને ઘણા બધા લોકો આપણે જોયેલા છે કે માનો કે પાણીની હતા, તો એ જ્યારે બાળપણમાં જ્યોતિષીએનો હાથ જોયો, શું કીધું? કે આના નસીબમાં વિદ્યા જ નથી. પણ પાણીની દૃઢ સંકલ્પ કરે કે હું કેમ ના મેળવી શકું વિદ્યા, અને એટલી તપશ્ચર્યા કરે, તો એને ભગવાન આપણી જેટલી બુદ્ધિ નહીં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ આપે. કે જે અત્યારના વિશ્વના ટોચના જે બુદ્ધિશાળી લોકો છે એ પણ નથી પામી શકતા કે આવી અષ્ટાધ્યાયીની રચના કઈ રીતે કરી હશે, માહેશ્વર સૂત્રો એમના મનમાં કઈ રીતે આવેલા હશે, આ વ્યાકરણ આખું, ઉચ્ચારણ શાસ્ત્ર, આ બધું એના મનમાં આવ્યું કઈ રીતે હશે કે જે માણસના મનમાં આવું સંભવ જ નથી. रेखा बन गई है ना, चाकू से रेखा बना ली. तो જે આ રીતે કામ કરે છે, ધર્મ અને સંસ્કૃતિ માટે સારી ભાવનાથી જીવે છે, એ કદાચ એટલો બધો બુદ્ધિશાળી ના હોય તો એને બુદ્ધિશાળી કોણ બનાવશે? ભગવાન બનાવશે. શા માટે? કેમ કે એ બુદ્ધિશાળી બને ભગવાનની જરૂરિયાત છે. તો આવા અનેક મહાપુરુષો ભારતમાં થયેલા છે. આપણે ગઈકાલે ધર્મ વિશે સમજ્યું, ધર્મ વિશે આપણે વિચાર કરેલો ને, એની અંદર ઘણા બધા પ્રશ્નો બાકી હતા અને છેલ્લે આપણે પૂરું કરવું પડેલું સમયના લીધે. એની અંદર કોઈને જો પ્રશ્ન હોય તો એ કરીએ, અને નહીં તો પછી આગળનું આપણે ઘણી બધી બીજા સિદ્ધાંતોનો વિચાર કરવાનો છે. એના પૂર્વજન્મના એવા પ્રભાવી કર્મો હોય કે જેના લીધે એને એવી ભેટ જન્મજાત એમને મણી એના ભાલ પર, કપાળ પર એ મણી હતો. તો એ શેના લીધે હતો? એના માટેનો એક જે સિદ્ધાંત છે એને કહેવાય કર્મનો સિદ્ધાંત, કે જેના આધારે માણસને મળે છે કોઈ પણ વસ્તુ મળે
તો એ કયા સિદ્ધાંત પ્રમાણે એને મળે એના માટે આપણે આજે વિચાર કરીએ. ચલો, કેમ કે એને એવા અધમ કામો કર્યા કે જેના લીધે ભગવાને ગુસ્સે થઈને મણી કાઢી લીધો કે આ તું આને લાયક નથી. ધ્યાનમાં આવે ને, આપવા વાળું કોણ છે? ભગવાન. લેવા વાળું કોણ છે? ભગવાન. તો ભગવાન કઈ રીતે માણસને આપે છે અને ક્યારે લઈ લે છે એનો આપણે વિચાર કરીએ થોડી વારમાં. પેલા આમાં કોઈ પ્રશ્ન હોય બીજા? કેમ કે એ જે સિદ્ધાંત છે કર્મનો સિદ્ધાંત, એ પણ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. જો આપણે ભારતીય સંસ્કૃતિના જે પાયારૂપ સિદ્ધાંતો છે એ બધા સમજવાના છે. અને હું એવું માનું કે તમે બધા એટલા બુદ્ધિશાળી અને સિન્સિયર છો, આ બધું સમજી શકો છો. એમાંથી પ્રશ્ન પૂછો ત્યારે ખબર પડે કે તમે કેટલું ધ્યાનથી સાંભળેલું છે. એની અંદર ધર્મ સંકલ્પનાની વાત કરી, એમાં બીજા કોઈને પ્રશ્ન હોય તો? તો આપણી સંસ્કૃતિની અંદર ધર્મ છે સર્વોચ્ચ સ્થાન ઉપર છે. ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી. શું પ્રતિજ્ઞા લીધી હતી? હું શસ્ત્ર નહીં ઉઠાવું, યુદ્ધમાં હું શસ્ત્ર ઉઠાવીશ નહીં. આવી ભગવાનની પ્રતિજ્ઞા હતી. કોની હતી? મારી તમારી નહીં. કેમ કે આપણે લોકો પ્રતિજ્ઞા કરીને તોડી નાખતા હોય. ભગવાનની પ્રતિજ્ઞા હતી. એ પ્રતિજ્ઞા પણ ભગવાનને જ્યારે લાગ્યું ને કે હું જો આ નહીં કરું તો ધર્મની સ્થાપના નહીં થાય, તો ભગવાને પોતાની પ્રતિજ્ઞાની પણ એસી તેસી કરી નાખી. શું? તો અર્જુન કે જેને શસ્ત્રો દિવ્યાસ્ત્રોનો ઉપયોગ નહોતો જ કરવો, એના માટે પણ કદાચ જો એવો સમય આવ્યો હોત કે દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરવો પડે તો એને જરૂર કરેલો હોત. ધ્યાનમાં આવે? અને એવો સમય આવે અને ત્યારે તો દિવ્યાસ્ત્રો શોધવા જઈ ના શકે, તો એની પાસે દિવ્યાસ્ત્રો રેડી હોવા જોઈએ. તો દિવ્યાસ્ત્રો તો હોવા જ જોઈએ. એનો ઉપયોગ હું કરું કે ના કરું એ પછીની વાત છે. જો ધર્મની જરૂરિયાત હોય કે હું એનો ઉપયોગ કરું તો કરીશ, જો એના વગર કામ થાય એમ હોય તો કરીશ. ના, એવું નથી. એ એની મેક્સિમમ કેપેસિટી. માનો કે અણુબોમ્બ બહુ મોટો હોય તો કદાચ એક સાથે 4-5 સિટીનો એ આખી એક સાથે નાશ કરી શકે. નાનો અણુબોમ્બ હોય તો ઓછો વિનાશ કરે. તો પશુપતાસ્ત્રની જે ટેકનોલોજી છે એવું નથી કે એનાથી એક માણસને ના મારી શકાય. બ્રહ્માસ્ત્રથી પણ જો એક માણસને મારેલા છે, એવા દાખલા છે ને. એક માણસને પણ માર્યો છે અને એક સાથે આખી સેનાને મારી છે, એવા પણ ઉદાહરણ છે. નારાયણાસ્ત્ર છે. તો અમે એવું નથી કે એક જ કેપેસિટી હોય કે છોડે એટલે આખી સૃષ્ટિ પૂરી થઈ જાય. ધ્યાનમાં આવે છે? કે છોડનાર છે એ કેટલો એનો વ્યાપ કરવા માંગે છે એના ઉપર છે. છોડવા વાળો એવું ઈચ્છે કે નહીં મારે આખા સમૂહને નાશ કરી દેવો, તો શસ્ત્રની તાકાત એટલી વધી જાય. અને એ વિચારે કે નહીં આ એક જ માણસ સ્પેસિફિક ટાર્ગેટ સાથે મારે છોડવું છે, તો એકને જ મારે. ના, મને ખબર નથી. જો અલગ અલગ લોકો આના વિશે અલગ અલગ માનતા હોય અને આપણે કોઈએ નજર સમક્ષ બ્રહ્માસ્ત્રનો કે પશુપતાસ્ત્રનો કે પ્રયોગ જોયેલો નથી. અને મહાભારતમાં એવું નથી ક્યાંય આપેલું કે આનાથી આવું જ થાય. એવું છે, એવું મહાભારતમાં છે. અને એની સામે તમે નમ્રતાપૂર્વક જો એને પ્રણામ કરો તો એ તમારો નાશ ના કરે, એવું પણ છે ને. અર્જુન ઉપર કોણે છોડેલું નારાયણાસ્ત્ર? બરાબર. તો ત્યારે અર્જુન પેલા તો ક્રોધિત થઈને સામે બીજા અસ્ત્રો છોડવા માંડ્યો. પછી ભગવાને
આપણને કીધું ને મિત્રના લક્ષણો, કે મિત્રની રક્ષા કોણ કરે? મિત્ર, જે સાચો મિત્ર છે. તો કૃષ્ણ ભગવાને અર્જુનને તરત કીધું કે આની સામે તું શસ્ત્ર નહીં ઉઠાવ, કેમ કે તું જો શસ્ત્ર ઉઠાવીશ તો તારો વિનાશ નિશ્ચિત છે. તો એની સામે નમસ્કાર કરીને ઝૂકવાનું હોય, કેમ કે ઈશ્વરીય શક્તિ છે. ભગવાનની સામે કોઈ આપણે ના ચાલીએ, બરાબર ને? ના, એવું નથી. બ્રહ્માસ્ત્રથી એક જ માણસ મરે એવું નથી. બ્રહ્માસ્ત્ર ભયાનક શસ્ત્ર છે ને એનાથી બધા એક સાથે નાશ પામી શકે. હા, બરાબર. એકનો પણ નાશ થાય, અનેકનો પણ થાય. આ બધા બ્રહ્માસ્ત્ર, પશુપતાસ્ત્ર, એ બધા. ચલો હું ફરીથી કહું કે ધર્મ ઉપર કઈ પ્રશ્ન હોય તો એ પૂછો વધારે, કેમ કે આ બધા કેવું અસ્ત્ર શસ્ત્રમાં તો આપણને મજા જ આવ્યા કરશે, પણ આપણે જાણવાનું બીજું એનાથી પણ વિશેષ છે. વંશભાઈ બોલો. ચલ પૂછી લે. થઈ જાય, સાચી વાત છે. એટલા માટે જ મહર્ષિ વેદવ્યાસે વચ્ચે આવી અને એને રોકેલા, બરાબર ને? તો ધર્મનો જે વિચાર હતો કે ધર્મ એટલે એવી વ્યવસ્થા, એવા નિયમ કે જે અલગ અલગ સ્વરૂપે જન્મે. પદાર્થોની અંદર ગુણધર્મ સ્વરૂપે, પ્રાણીઓમાં સ્વભાવ સ્વરૂપે, માણસમાં કર્તવ્ય બુદ્ધિ સ્વરૂપે આવે, અને માણસને પોતાના વર્ણ, આશ્રમ, પોતાની પરિસ્થિતિ આ પ્રમાણે આચરણ કરવાની પ્રેરણા આપે, તો એને કહેવાય ધર્મ. અને આપણે એ પણ સમજેલા કે ધર્મની રક્ષા છે સર્વોપરી છે, કેમ કે ધર્મ એની જ રક્ષા કરે કે જે ધર્મની રક્ષા કરે. ધર્મો રક્ષતિ રક્ષિત. રક્ષિત એટલે શું? રક્ષા કરનાર. જે બીજાની રક્ષા કરે એને કહેવાય રક્ષિત. તો જે ધર્મની રક્ષા કરે એની રક્ષા ધર્મ કરે. આ રીતે એનો અર્થ સમજવાનો. તો અને ભારતમાં આવા અનેક સંતો મહાપુરુષો થઈ ગયા કે જેમણે ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા છે, આખું જીવન આપી દીધું છે. અને એટલું જ નહીં, પણ ભગવાને પણ ધર્મની રક્ષા, ધર્મની સંસ્થાપના માટે અનેક અવતારો ધારણ કરેલા છે. તો આ રીતે ધર્મ છે એક ભારતીય સંકલ્પના છે. તમે ભારતની બહાર જાઓ તો કોઈને ધર્મ એટલે ખબર જ નથી કે આ શું વ્યવસ્થા છે, કઈ રીતનો વિચાર છે, આની સંકલ્પના જ ખબર નથી. પણ ભારત માટે ધર્મ છે એક પાયો છે. ભારતની જેટલી પણ વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આ એક એક વ્યવસ્થાનો પાયો શું છે ભારતમાં? ધર્મ. કે કોઈ પણ વ્યવસ્થા સાચી ક્યારે કહેવાય, સારી ક્યારે કહેવાય? કે એનાથી ધર્મ જો વધતો હોય તો, ધર્મની વૃદ્ધિ થતી હોય તો. અને એ વ્યવસ્થા ખરાબ ક્યારે? કે જ્યારે એનાથી ધર્મની ગ્લાનિ થતી હોય. ધ્યાનમાં આવે છે કે વ્યવસ્થા સારી કે ખરાબ કઈ રીતે સમજવાનું? કે જો એ વ્યવસ્થા ધર્મ પ્રવર્તક હોય તો એનો અર્થ એવો કે એ વ્યવસ્થા સારી છે. અને ધર્મ કોને કહેવાય? યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સા ધર્મ. કે જેનાથી અભ્યુદય એટલે કે ભૌતિક સમૃદ્ધિ, અને નિશ્રેયસ એટલે કે તમારું પારમાર્થિક કલ્યાણ, આ બંને થતું હોય એને કહેવાય ધર્મ. અને આવો ધર્મ આપણે જીવનમાં અપનાવવાનો છે, સમજવાનો છે, અને જીવનમાં એનું પાલન કરવાનું છે. અને એવા ધર્મની રક્ષા માટે આપણે ભવિષ્યમાં લડવાનું પણ છે, બરાબર? તો આવી જ બીજી એક સંકલ્પના છે. એને જ તો વિદ્યા કહેવાય. જો આપણે જે બધી વિદ્યાઓ શીખીએ ને, આપણી વિદ્યાઓ કેવી? સાવ બેઝિક. આપણે માનો કે લાઠી દાવ કરીએ તો આપણે કહીએ કે અમે ધનુર્વિદ્યા, પણ ધનુર્વિદ્યા એટલી સીમિત નથી. એની અંદર કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરો ત્યારે ગમે એટલી દૂર હોય છતાં પણ તમને એનું જ્ઞાન થાય, તમે એની સાથે જોડાયેલા છો. અને ત્યાં સુધી પહોંચવા માટે માણસે એ વિદ્યાને આત્મસાત કરવી પડે. એના માટે અતિશય એકાગ્રતાની ઉચ્ચ અવસ્થામાં જવું પડે કે જેનાથી એ શસ્ત્ર સાથે જોડાઈ જાય. અને શસ્ત્ર શું કરે છે એને દૂર બેઠા બેઠા પણ ખબર પડે. કે એને અટકાવતું રોકવું પડે. કે ભગવાન
એવા મહાપુરુષોને આ શક્તિ આપે કે જેને અટકાવી શકે, બરાબર. અને અટકાવે નહીં તો સૃષ્ટિનો પ્રલય થાય, બરાબર છે. તો સૃષ્ટિનો પ્રલય ભગવાનની ઈચ્છા વગર થઈ ના શકે. ભગવાને જે ટાઈમ ટેબલ ગોઠવેલું હોય એ પ્રમાણે જ ચાલે સૃષ્ટિ. તો ચલો, તો આવો પૂછવાનું છે. બહુ સરસ પ્રશ્ન. જો આ પ્રશ્ન ગઈકાલે ના પૂછાણો, પણ આજે આ પ્રશ્ન આવ્યો, ને આ પ્રશ્ન થવો જ જોઈએ આપણને કે આપણા અલગ અલગ ધર્મો છે. એક જ માણસ મિત્ર ધર્મ પણ ધારણ કરતો હોય, પુત્ર ધર્મ પણ એ બજાવતો હોય, ભ્રાતૃ ધર્મ પણ બજાવતો હોય, શિષ્ય ધર્મ પણ બજાવતો હોય. તો એક સાથે આપણા તો ધર્મો અનેક છે, બરાબર. તો એમાંથી કયો ધર્મ સિલેક્ટ કરવાનો, આપણે કયા ધર્મનું પાલન કરવાનું, આવો જ પ્રશ્ન છે ને, બરાબર. તો એ સમજવા માટે જ ભગવાને આખી ગીતા કીધી. કે અર્જુન માટે પ્રશ્ન શું હતો કે એક તરફ મારો શિષ્ય ધર્મ છે, પુત્ર ધર્મ છે, અને બીજી તરફ મારો ક્ષત્રિય ધર્મ છે. કે મારે જેની સામે લડવાનું છે, જે અધર્મી લોકો અથવા તો અધર્મી લોકો સાથે લડવા વાળા, એ બધા લોકો છે કોણ છે? તો દુર્યોધન તો મારો ભાઈ છે. તો ભાઈ માટેનો ધર્મ શું કહેવાય? ભ્રાતૃ ધર્મ. તો મારે ભ્રાતૃ ધર્મનું પાલન કરવું કે ક્ષત્રિય ધર્મનું પાલન કરવું? ક્ષત્રિયનો ધર્મ શું? અધર્મને રોકવાનો. આ ક્ષત્રિયનું કામ. અને ભ્રાતૃ ધર્મ શું? કે ભાઈનું ધ્યાન રાખવાનું, ભાઈની રક્ષા કરવાની. ભાઈને કદાચ કોઈ મારતો હોય તો પણ બીજો ભાઈ આવીને એને રોકે. તો ભાઈને બચાવવાનો એ પણ એક ધર્મ છે. અને ધર્મને બચાવવાનો એ ક્ષત્રિય તરીકે મારું કામ છે. તો મારે કયા ધર્મનું પાલન કરવું? કે જે ગુરુએ મને બાણ પકડતા શીખવાડેલું છે, કે મને ધનુષ્ય કેમ પકડવું એ પણ નહોતું આવડતું. આપણે તમારે કેવું આવ્યા તો તમને અમુકને લાઠી પકડતા આવડતી? હા, તો કેવું લાઠી પકડવાથી લઈને બધું શીખવવું પડે ને. તો એ જ રીતે અર્જુન નાનો હતો, એને કઈ ના આવડતું, ધનુષ્ય ઉપડતું નહીં, એની પણ છે કઈ રીતે બાંધવી એ પણ ના આવડતું. તો ભીષ્મ પિતામહ એને શીખવાડતા. દાદા વાંકા વળીને દીકરાના બાણ પડી જાય, ચલ તું નાનો છો કરીને ઉઠાવીને એને દેતા કે ચલ ચડાવ ફરીથી બાણ. તો જેણે મારા ઉપર આટલો પ્રેમ રાખેલો છે એવા મારા પિતામહ, એની સામે લડાઈ? મારો પુત્ર ધર્મ એ નથી. પણ બીજી બાજુ કયો ધર્મ છે? મારો ક્ષત્રિય ધર્મ. કે ધર્મની રક્ષા કરવામાં જો કોઈ પણ આડું આવે તો એની સામે મારે લડવું, બરાબર. તો એ કદાચ મારો ભાઈ હોય, કદાચ મારો પુત્ર હોય, કદાચ મારો મિત્ર હોય, કોઈ પણ હોય, તો એની સામે લડવું એ ક્ષત્રિયનો ધર્મ છે. તો અર્જુનના મનમાં દુવિધા એ જ થઈ કે મારે કરવું શું? હું મારા પુત્ર ધર્મનું પાલન કરવા જાઉં તો પુત્ર ધર્મ તો એવું જ કહે છે કે તારે પિતામહ સામે યુદ્ધનો વિચાર ના કરે. યુદ્ધ તો શું, એની સામે યુદ્ધનો વિચાર પણ ના કરાય. અને બીજી તરફ ક્ષત્રિય ધર્મ કહે છે કે ધર્મની રક્ષા માટે તારે જે કરવું પડે એ કરાય. તો આ બે ધર્મમાંથી મારે કયા ધર્મનું પાલન કરવાનું? તો એ કન્ફ્યુઝ થઈ ગયો, બરાબર ને. એના મનમાં સંદેહ આવી ગયો, ડરી ગયો કે આમાં હું કંઈક ખોટું ના કરી બેસું. અને સાચો માણસ હોય ને એને હંમેશા આ બીક રહે કે મારાથી ખોટું કામ ના થવું જોઈએ. સાચો માણસ હોય ને એને આખી દુનિયામાં કોઈને બીક ના હોય. જે સાચો અને સારો માણસ છે એ ક્યારેય ડરે દુનિયામાં કોઈથી? પણ મારાથી ખોટું ના થઈ જાય ને એ ચિંતા એને હોય. તો અર્જુનને પણ એ ચિંતા હતી કે હું ક્યાંક ખોટું કરી ના બેસું, કે મારો ખરેખર આ ધર્મ, આ સ્થિતિમાં મારો ધર્મ કયો, શેનું મારે પાલન કરવું જોઈએ? જો હું ખોટો નિર્ણય લઈશ તો મારું કલ્યાણ નહીં થાય, મારી અધોગતિ થશે. અને મને તો આમાં ખબર નથી પડતી. હવે હું એટલો કન્ફ્યુઝ થઈ ગયો છું. તો કરવાનું શું? તો મારા કરતા પણ મોટા, જે વધારે બુદ્ધિશાળી એવા મારા મિત્રને હું પૂછું. કોણ હતા એમના મિત્ર? કે જેમના માટે એમનામાં અનન્ય ભક્તિ હતી. અર્જુનને કૃષ્ણ એક વખત કે આમ એટલે અર્જુન કે આમ, બરાબર. એની સામે પ્રશ્ન નહીં. અને આપણા જીવનમાં પણ એવા લોકો હોવા જોઈએ કે જેની સામે આપણી બુદ્ધિ નમે. કેમ કે આપણી બુદ્ધિ બધે ઊભી રહી જાય કે ના હું તો મને સમજાશે તો જ માનીશ. તો જીવનમાં કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે આપણને સમજાતી જ નથી હોતી, તો એ નહીં માનવાની. માનો કે આપણે વાત કરી કે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ,
આપણી બુદ્ધિ માનો કે એટલી તેજસ્વી ને એવી છે જ નહીં કે એને ઇવન એ પણ સમજાય કે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, અને આપણે એવી જીદ પકડીને બેસીએ કે ના ના હું તો મને સમજાશે તો જ કરીશ, આ ગીતા બીતા મારે કઈ વાંચવી નથી, હું તો મારી બુદ્ધિમાં ઉતરે ને તો જ કરું. તો આવી જીદ પકડીને બેસીએ તો કોનું નુકસાન છે? તો એ સમયે આપણે વિચારવું જોઈએ કે જેની બુદ્ધિ મારા કરતા વધારે વિકસિત છે અને જે મારા માટે કલ્યાણકારી માર્ગ બતાવવાનો છે. કદાચ અમુક લોકોની બુદ્ધિ વિકસિત હોય પણ એ મારું ભલું ના ઈચ્છતા હોય તો એની સામે મારી બુદ્ધિ ના નમે. ઘણા બધા વ્યાપારીઓ હોય, બરાબર, એનામાં બહુ બુદ્ધિ હોય, આપણા કરતા 10 ગણી બુદ્ધિ હોય, તો આપણે ત્યાં નમીએ નહીં. કેમ કે તો એવી ટ્રાય કરે કે આપણામાંથી કેમ વધારે પૈસા એને મળે. તો માત્ર બુદ્ધિ છે એટલું જ નહીં, પણ એ બુદ્ધિનો ઉપયોગ એ મારા કલ્યાણ માટે કરશે, એ મને ખોટો રસ્તો નહીં બતાવે. આવો વિશ્વાસ અર્જુનને હતો ભગવાન ઉપર. એટલે મહાભારતમાં જો જે પણ પ્રસંગ આવે કે જેની અંદર એક વખત કૃષ્ણ ભગવાન અર્જુનને કહે કે અર્જુન આવું કરવાનું છે, એટલે એ જ થાય. પછી અર્જુન નામાં ગમે એટલી બુદ્ધિ હોય એ બધું છોડીને કૃષ્ણની વાત માની લ્યા. અને એટલા માટે જ અર્જુનનું કલ્યાણ થયું. ભગવાને કીધું અનન્યાસ ચિંતયંતો મામ. કઈ રીતે? અનન્યાસ ચિંતયંતો મામ, કે મારી આગળ પછી બીજું કઈ તમારે આવી ગયું તો એને અનન્ય ચિત્ત ના કહેવાય. અન્ય એટલે બીજો, અને અનન્ય એટલે બીજો કોઈ નહીં. મનમાં એનાથી આગળ કોઈ પણ નહીં. આવી રીતે જો તમે ભગવાનની ભક્તિ કરો તો ભગવાને કીધું યોગ ક્ષેમમ વહામ્યહમ. અને અર્જુનને આવો વિશ્વાસ હતો ભગવાન ઉપર, એટલે ભગવાન એને હંમેશા એ જ રસ્તો બતાવતા કે જે એના માટે કલ્યાણકારી હોય. અર્જુન ખોટું કામ કરતો તો અર્જુનને ફટકા પણ મારતા. મહાભારતમાં છે દાખલાઓ કે જ્યારે પાંડવો, મેં સવારે જ વાત કરી ને કે ધૃતરાષ્ટ્રે બધાને જુગાર રમવા માટે બોલાવ્યા, અને એ વખતે પાંડવો એવું માની બેઠા કે આ તો વડીલોની આજ્ઞા છે તો આપણે માનવી જ જોઈએ. એ લોકોએ પોતાનો રાજધર્મ અને સંસ્કૃતિ માટેનો ધર્મ ના વિચાર્યો કે આ રાજ્ય છે એનું રક્ષણ કરવું એ મારું પેલું કર્તવ્ય છે. એ ભૂલીને એ લોકોએ શું કર્યું કે આપણા કાકાએ બોલાવેલા છે તો એમણે કીધું એ તો કરવું જ પડે. અને જ્યારે જુગાર રમીને બધું હારીને આવ્યા ત્યારે ભગવાને એને એટલા ખંખેરેલા છે, બહુ ખીજાણા કે આ શું કરીને આવ્યા? બુદ્ધિ નહોતી તમારામાં આટલી કે તમારા કાકા છે તો જેવા હોય એવા, પણ અધર્મી છે, દુષ્ટ છે, અને એ રાજ્યને ડૂબાડવાના છે, તો એની આજ્ઞાનું પાલન ના કરવાનું હોય તમારે. તો ભગવાન જ્યારે એને ખીજાતા ત્યારે બહુ ખીજાતા. એવું નહીં કે ભગવાન એને આમ હંમેશા પપલાવતા. ખીજાતા ત્યારે મિત્ર એ કે જે સાચી જ સલાહ આપે, ગમે કે ના ગમે. તો એવી રીતે ભગવાને એને એ સમયે સાચી સલાહ પણ આપી. અને એટલા માટે આપી કેમ કે અર્જુનને પહેલા તો સંદેહ થયો, અને સારા માણસને મનમાં જ્યારે સંદેહ થાય ત્યારે એમને મૂંધું ગાલીને ગમે તે ના કરી બેસે. એ વિચારે કે આ મારે પહેલા તો સંદેહનો નાશ કરવો જોઈએ. એના માટે હું મારાથી કોઈ બુદ્ધિશાળી, જેણે શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોય, જેણે શાસ્ત્રોને જીવનમાં અપનાવેલા હોય, એવા કોઈને પૂછવું, એની સલાહ લઉં અને એ પ્રમાણે હું કરું. તો અર્જુને જે આ એનો ધર્મ બે ધર્મ વચ્ચેની જેની લડાઈ હતી, અર્જુન એવો બાઘો નહોતો કે એને ધર્મ શું ને અધર્મ શું ના ખબર હોય. હતો એવો હતો કે એને ધર્મ ને અધર્મ ના ખબર હોય? એ તો સ્પષ્ટ જ હતું કે ધર્મ શું છે અને અધર્મ શું. જો દુર્યોધનને ખબર હોય તો અર્જુનને ના ખબર હોય એવું બને? એટલે કુરુક્ષેત્રની લડાઈ ધર્મ અધર્મ વચ્ચે હતી, પણ અર્જુનના મનમાં જે લડાઈ હતી એ શેની હતી? એ બે ધર્મ વચ્ચેની હતી. એક તરફ મારો પુત્ર ધર્મ, મિત્ર ધર્મ, ભ્રાતૃ ધર્મ, અને બીજી બાજુ મારો ક્ષાત્ર ધર્મ, સમષ્ટિ ધર્મ મારો. સમજાય છે? તો એની અંદર મને નથી ખબર પડતી કે આમાં મારે પુત્ર ધર્મ બજાવવો કે મારો ક્ષત્રિય ધર્મ. અને ત્યારે એણે ભગવાનને પૂછ્યું કે તમે જે મારા માટે કલ્યાણકારી રસ્તો એ બતાવો. શિષ્યસ્તે હમ સાધિ માનત્વામ પ્રપન્નમ, કે મને તમારો શિષ્ય માનો અને શિષ્ય તરીકે મને તમે હવે સમજાવો કે મારે ખરેખર શું કરવું જોઈએ. કેમ કે મારી બુદ્ધિ તો મૂળ થઈ ગઈ, અને આવા વિષયમાં મારી બુદ્ધિ હવે ચાલતી નથી. તમે જુઓ કેટલી પ્રામાણિકતા. વિશ્વનો અદ્વિતીય યોદ્ધા કે જેવો યોદ્ધા ઇતિહાસમાં પાકેલો નથી, એટલો પ્રખર યોદ્ધા છે, પણ એની નમ્રતા જુઓ તમે, કે જ્યાં એને નથી ખબર પડતી તરત જ એક જ સેકન્ડમાં
બીજાની સામે કે જેને ખબર છે કે મારા કરતા શ્રેષ્ઠ છે ત્યાં તરત જ મસ્તક નમાવે છે, નત મસ્તક થઈને તરત જ કહે છે કે તમે મને શિષ્ય સમજીને ઉપદેશ આપો, જે પણ કરવા યોગ્ય હોય ને એ કયો. તો જે ભાઈનો પ્રશ્ન હતો કે બે ધર્મો વચ્ચેની લડાઈ હોય ત્યારે શું કરવું, તો એનો જવાબ જો ખરેખર જોતો હોય ને તો એના માટે આખું ગીતાનું અધ્યયન કરવું પડે. કેમ કે ગીતા જ એટલા માટે છે કે જેથી આપણને ખબર પડે કે જ્યારે બે ધર્મો વચ્ચે લડાઈ હોય ને ત્યારે આપણે શું કરવું. પણ તમને એકદમ ટૂંકમાં કેવું હોય તો જે આપણો ધર્મ વ્યક્તિગત ધર્મ છે, એક માણસ તરીકેનો મારો ધર્મ છે, અને બીજો એક સમષ્ટિના એક ભાગ તરીકે મારો ધર્મ છે કે હું દુનિયામાં જીવું છું એના માટેનો મારો એક ધર્મ છે. તો વ્યક્તિ ધર્મ અને સમષ્ટિ ધર્મ આ બે વચ્ચેની જ્યારે લડાઈ હોય ત્યારે આપણે સમષ્ટિ ધર્મને પ્રાથમિકતા આપવી જોઈએ. એવું કહેવાય કે આપણે જ્યારે કુટુંબની વાત આવે ને ત્યારે આપણે આપણી જાતને છોડી દેવી જોઈએ, કે આપણે કુટુંબ માટે બલિદાન આપવું જોઈએ. એ જ રીતે જ્યારે આખા ગામ માટે, ગામના હિત માટેનું હોય ત્યારે કદાચ આપણા કુટુંબ માટે અહિત હોય તો પણ આપણે એને સ્વીકારવું જોઈએ. સમાજ માટે ક્યારેક હિતકારી હોય પણ આપણા કુટુંબ માટે નુકસાનકારક હોય તો આપણે જે સમાજ માટે હિતકારી છે એ ધર્મ પકડવો જોઈએ. એ જ રીતે જ્યારે વ્યક્તિગત ધર્મ અને સમષ્ટિ ધર્મ આ બે વચ્ચેની લડાઈ હોય ત્યારે સમષ્ટિ ધર્મ કે આખા વિશ્વને ધ્યાનમાં રાખીને હું વિચારું, એક પુત્ર તરીકે નહીં, માત્ર એક વ્યક્તિ તરીકે નહીં, પણ આખી જે સિસ્ટમ ચાલે છે સૃષ્ટિની, આખી માનવ સૃષ્ટિની વાત છે, તો એને ધ્યાનમાં રાખીને મારે વિચારવું જોઈએ કે હું શું કરીશ તો એનું કલ્યાણ થશે. અને રાજા તરીકે તો આખી ચક્રવર્તી રાજા એમાં પણ કે જેની જવાબદારી આખા વિશ્વમાં ધર્મ ટકી રહે એ છે, તો એના માટે વ્યક્તિ ધર્મ જેવું હોતું જ નથી. રામે સીતાજીનો ત્યાગ કર્યો, એવા ઘણા બધા અઘરા કામ કરેલા છે કે જે વ્યક્તિગત એને પસંદ નહોતા છતાં પણ કરેલા છે. શા માટે? કેમ કે વ્યક્તિ ધર્મ કરતા સમષ્ટિ ધર્મ છે ઉપર આવે. ધ્યાનમાં આવે છે? સમજાય છે ને? પ્રશ્નનો જવાબ મળે છે? બરાબર. ચલો તો આપણે એક બીજો સિદ્ધાંત આપણે જે ભારતીય સંસ્કૃતિના પાયાગત સિદ્ધાંતો છે એ સમજીએ છીએ. જે સંકલ્પનાઓ આપણને ઋષિઓએ આપેલી છે એ જે સંકલ્પનાઓ બીજે ક્યાંય નથી, ભારત માટે બહુ યુનિક વસ્તુઓ છે, એવી જ એક સંકલ્પના. ભાઈનો પ્રશ્ન હતો એના પરથી કર્મનો સિદ્ધાંત. શું? કર્મનો સિદ્ધાંત. તો એના વિશે આજે થોડું આપણે વિચારીએ કે કર્મનો સિદ્ધાંત છે શું, કઈ રીતે કાર્ય કરે છે. તો હું તમને પહેલા એક પ્રશ્ન પૂછું કે દુનિયાની અંદર ઘણા બધા લોકો છે, રોજના કેટલા હજારો કરોડો લોકો જન્મે છે, એમાંથી એક જણો અતિશય ગર્ભ શ્રીમંત માણસને ત્યાં જન્મે છે, બીજો માણસ જેની ઝૂંપડી પણ ભાંગી તૂટેલી છે એવાને ત્યાં જન્મે છે. એ બેને આવી રીતે જન્મવાનું કારણ શું? કેમ એક જણો આવા ગર્ભ શ્રીમંતને ત્યાં જન્મ્યો અને બીજો ગરીબ ઝૂંપડી પણ જેની ભાંગેલી છે, ચોમાસામાં એમાં પણ પાણી પડે એવું? નામ શું તારું? પાર્થભાઈ. સરસ સરસ જવાબ આપ્યો. એની વાત આપણે પછી કરીએ, કેમ કે વેદાંતનો પ્રશ્ન છે. તારો પ્રશ્ન શું છે? અને એનો ટૂંકમાં જવાબ આપવો હોય તો હા, કે ભગવાન માટે સંકલ્પ માત્ર જ છે. આ સૃષ્ટિ આખી કેવી છે? એવું કહેવાય કે લોકવત તુ લીલા કૈવલ્યમ, કે ભગવાન માટે તો આ લીલા છે, એના માટે રમત છે. આપણે કહીએ પણ મારો જીવ જાય એનું શું? પણ ભગવાન માટે લીલા એટલે કે રમત છે. આપણે કેમ આમ બોલ લઈએ અને પછી દિવાલમાં મારીએ, પાછો કેચ કરીએ, કોઈ પૂછે કે તમે શું કામ કરો છો? બસ એમ જ કરું છું, આનંદ માટે કરીએ ને. તો કોઈ પૂછે કે ભગવાને આ સૃષ્ટિ બનાવી શા માટે?
તો ભગવાન કહે કે હું એકલો હતો, એકલા એકલા મને એમ થયું કે ચલો મારી સાથે બીજા કોઈ હોય, એકાકી ન રમતે, એકલા એકલા રમવાની મજા નથી આવતી, તો શું કરવાનું? એકોહમ બહુશ્યામ, કે તો પછી હું એકના બદલે અનેક બની જાઉં તો? કેમ કે બીજો તો કોઈ હતો જ નહીં જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે. ત્યારે કોણ હતું? ખાલી એકમેવ અદ્વિતીય તત્વ શું હતું? ભગવાન. તો ભગવાન કે હું તો એકલો જ છું, તો ચલો ને રમવું હોય તો એવું કરું કે હું અનેકમાં વેચાઈ જાઉં. તમે જુઓ નાના બાળકો તો મેં જોયેલા છે કે અમારે સોહમભાઈ છે તો બપોર વચ્ચે કેરમ રમે, તો કેરમમાં તો કેટલા લોકો જોઈએ? 4 જણા જોઈએ. એકલા હોય તો કઈ રીતે રમવું? તો એવું કે ચલો આ ચારેય બાજુ હું જ રમું છું, બરાબર. પેલા હું અહીંથી મારીશ, પછી બાજુમાં જઈને હું પ્લેયર 2 બની જઈશ અને પ્લેયર 2 તરીકે મારીશ, પછી ત્રીજી જઈને પ્લેયર 3 બની જઈશ, બરાબર, ત્રીજા ખેલાડી તરીકે રમીશ, પછી અહીંયા આવી જઈશ ને ત્યાંથી રહીને ચોથા ખેલાડી તરીકે રમીશ. તો એ શું થયું? ભગવાને પણ વિચાર્યું કે હું એકલો જ છું, કઈ રીતે રમવું? તો કે એક કામ કરું, હું જ અનેક બની જાઉં તો પ્લેયર 1 હું, પ્લેયર 2 હું ને બધા હું જ. તો ભગવાને આપણી અંદર બધાની અંદર પોતાનું તત્વ મૂકી દીધું. મમે વાંસો જીવલોકે. કેટલા સંસ્કારી ને હોશિયાર બાળકો આવ્યા, જરાક બોલીએ ત્યાં આખો શ્લોક ઉપાડી લે. તો ભગવાને કીધું કે એક કામ કરું, હું મારી જ જાતને અનેકમાં વેચી દઉં. તો આપણા બધામાં ભગવાને પોતાનું તત્વ મૂકી દીધું. આપણા બધામાં ભગવાન છે ને, કહીએ ને કે અમારામાં ભગવાન છે, તો એ ભગવાન ઓરિજિનલી એક જ હતા, પણ એણે પોતાની જાતને વહેંચી દીધી. એકોહમ બહુશ્યામ, કે એકમાંથી હું અનેક થઈ જાઉં. શું કામે? તો એકાકી ન રમતે, એકલા એકલા રમવાની નહીં મજા આવતી, બરાબર ને? તો ભગવાન માટે શું છે? હવે ભગવાનને મન થાય કે હવે બહુ બધા છે તો ગડબડ થઈ ગઈ, એક કામ કરીએ, ચલો ને પાછો હું એકલો થઈ જાઉં, થોડી વાર રમવું નથી. તો બધું સંકેલીને 1 સેકન્ડમાં એને કહેવાય સૃષ્ટિનો પ્રલય, બરાબર ને? સમજાય છે? મને ખબર બધા બાળકો એવું કરતા હોય, એટલે તો મેં ઉદાહરણ આપ્યું. એક જ મિનિટ. હા, કરે ને, તમે બધા કરતા છો. તો ભગવાને એવું જ વિચાર્યું કે હું જ શું નામ તારું? પ્રત્યુષ, કે હું જ પ્રત્યુષ બની જાઉં, હું જ સોહમ બની જાઉં, હું જ દેવાંશ બની જાઉં, એ બધા હું જ વંશ બની જાઉં, અને પછી આપણે એકબીજા સાથે રમશું, કેવી મજા આવે? તો આપણી અંદર બધામાં ભગવાન છે, બરાબર ને? ભગવાન કઈ અલગ છે આપણા કરતા? તો શેની વાત થતી હતી? કે હા, જે પ્રશ્ન હતો ભાઈનો જવાબ મળ્યો દીકરા તને? હા, કે ભગવાનના સંકલ્પથી જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. ચલો એક પ્રશ્ન એનો છે, આમ તો બીજું હું વાત કરવાનું વિચારતો હતો, પણ થોડુંક અલગ ચર્ચા કરીએ આજે. કે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, ભગવાને સૃષ્ટિ બનાવી ને, તો માનો કે હું તમને એવું કહું કે તમારે ભાખરી બનાવવાની છે. શું બનાવવું છે? ભાખરી. તો એના